સિક્યુરિટી ગાર્ડની જોબ એટલે મોસ્ટ ઓફ લોકોના મગજમાં એમને એવું વિચારતા હોય છે કે ભાઈ કોઈ ગેટ ઉપર ઊભા રહેવાનું કામ એટલે ભાઈ સિક્યુરિટી ગાર્ડની જોબ, પણ આવું નથી હોતું. કેમ? કારણ કે એ સિક્યુરિટી ગાર્ડની એટલી જબરજસ્ત રિસ્પોન્સિબિલિટી હોય છે. એ ચાહે કોઈ ઘર હોય, એ સોસાયટી હોય, એ અપાર્ટમેન્ટ હોય, એ કોઈ કંપની હોય, ઓફિસ હોય, શોરૂમ હોય, મોલ હોય, કંઈ પણ હોય, એ બધા ત્યાં ફક્ત એનું ઊભું રહેવાનું કામ નથી હોતું. એની સિક્યુરિટી અને સેફટીની જે ટોટલ રિસ્પોન્સિબિલિટી આવે છે એ સિક્યુરિટી ગાર્ડની હોય છે. કારણ કે એની પાસે ચપળતા, અલર્ટનેસ, સેફટી, કઈ જગ્યાએ કયા ટાઈમે મેનેજમેન્ટને, પોલીસને ઇન્ફોર્મ કરવું, કારણ કે એ જવાબદારી વાળી જગ્યા છે. એ ફક્ત જો તમારા અંદર આવી સ્કિલ છે, એલર્ટનેસ છે, તો આવી બધી જોબની અંદર તમે તમારો ગ્રોથ બહુ જબરદસ્ત આગળ લઈ શકો છો. ફક્ત ગેટ ઉપર ઊભું રહેવાનું કામ નથી, એના અંદર પણ બહુ ગ્રોથ થઈ શકે છે. તો આજે મારા ધ્યાનમાં એક સિક્યુરિટી ગાર્ડની જોબ વેકેન્સી ધ્યાનમાં આવી છે. આ જોબ ક્યાં છે? અમદાવાદ આજુબાજુમાં છે. પણ તમે ગુજરાતમાં ક્યાંયથી પણ છો, તમે બહાર ભણેલા છો, કંઈ બી કરેલા છો, અને જો તમારે આ જોબ કરવી છે, તમે આ જોબમાં ઇન્ટરેસ્ટેડ છો, તો બધી જ માહિતી મેં મારી વેબસાઇટ ઉપર મૂકી દીધી છે. મારી વેબસાઇટ GatiJobs.com આ મારી વેબસાઇટ છે. વેબસાઇટ ઉપર જઈને તમે સર્ચ કરશો સિક્યોરિટી ગાર્ડ જોબ, સિક્યોરિટી ગાર્ડ લખી દેશો તો તમને એના લગતી જોબ દેખાવાની ચાલુ થઈ જશે. ત્યાં જઈને તમને કંપની ક્યાંની છે, એનું એડ્રેસ શું છે, મોબાઈલ નંબર શું છે, તમે એની એડ્રેસ પછી તમે એ શું કામ માંગ્યું છે, કેટલું ક્વોલિફિકેશન માંગ્યું છે, ડાયરેક્ટલી તમે એમને કોલ કરી અને વોટ્સઅપ કરીને માહિતી પૂછી શકો છો. તમને યોગ્ય લાગે તો જોબ પર જઈ શકો છો. અને તમારે જો જોબની જરૂરિયાત ના હોય તો આખા ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો હોય છે જેમને સિક્યોરિટી ગાર્ડની જોબ જોઈતી હોય છે. તો આ જોબની તમારે જરૂરિયાત હોય તો હું તમને ડિટેલ્સ બધી આપી દઉં છું. મારી વેબસાઇટ ઉપર તમને બધી મળી જ જશે. અને તમારે જો જોબની જરૂરિયાત છે તો ફટાફટ એપ્લાય કરો. અને તમારે જરૂર ના હોય તો ગુજરાતની અંદર તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એવા ઘણા બધા ભાઈઓ હશે જેમને જોબની જરૂર હશે, તો એમને શેર કરવાનો આ વિડીયો જરૂર ભૂલતા નહીં. મળીએ છીએ બાકી આપણે તો બીજા વિડીયોમાં બીજી કંઈક જોબના ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ.